નર્મદા નદીને પાર કરવા ઝાડેશ્વર મનન આશ્રમ નજીક કોઈ માથાભારે ઈસમે નદીમાં જ માર્ગ બનાવી દીધો છે, જેના પગલે પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી છવાઈ છે। લોકમાતા નર્મદા નદીની દિન પ્રતિદિન દુર્દશા જોવા મળી રહી છે। જો કે નર્મદા નદીની આ હાલત પાછળ કેટલાક અંશે તંત્ર જવાબદાર ગણી શકાય। અગાઉ જ્યારે નર્મદા નદી ઉપર નવનિર્માણ પામી રહેલ નર્મદા મૈયા બ્રિજના કોન્ટ્રાક્ટર દ્વારા માટીનું પુરાણ કરી નર્મદા નદીનો વહેણ બદલવાના પ્રયાસો કર્યા હતા, ત્યારે ઉહાપોહ મચ્યો હતો। જો કે જે તે સમયે પણ કંઈ ખાસ પગલાં લેવાયા ન હતા અને તેથી જ નર્મદા નદીના દુશ્મનોની હિંમત કદાચ વધી હોય તેમ લાગે છે। નર્મદા નદીને પોતાની જાગીર સમજી બેસનાર કેટલાક મોટા માથાઓ તંત્ર તેમજ અધિકારીઓની મિલીભગતથી નદીના પટમાં પોતાની મનમાની કરી રહ્યા છે। ભરૂચના ઝાડેશ્વર સ્થિત મનન આશ્રમના પાછળના ભાગેથી નર્મદા નદીમાં પથ્થર, રખલ તેમજ માટી નાખી રસ્તો બનાવાયો છે, જે નર્મદા નદીને પેલે પાર પહોંચે છે। જાણવા મળ્યા મુજબ નર્મદા નદીના સામે પાર એક ફાર્મ હાઉસ કમ રિસોર્ટ બની રહ્યો છે અને ત્યાં આવન જવન માટે આ માર્ગ બનાવાયો છે, ત્યારે આ રિસોર્ટ ઊભો કરનારને નર્મદા નદીમાંથી માર્ગ કાઢવાની પરવાનગી કોણે આપી? જો તંત્રની જાણ છતાં તે મૂંગું બેઠું છે તો તે જિલ્લાવાસીઓની કમનસીબી છે। શું કોઈ રાજનેતાની રહેમ નજર હેઠળ તો આ કાર્ય નથી કરાયું ને? તે તપાસનો વિષય બન્યો છે। ત્યારે નર્મદા નદીને બચાવવા આ માર્ગને ત્વરિત તોડી પડાય અને નર્મદાનું વહેણ ન અટકે તેની કાળજી લેવાય તેવી પ્રબળ માંગ છે। આપ જોઈ રહ્યા છો ઝાડેશ્વર મનન આશ્રમથી થઈ નર્મદા નદીના તટ પર જવા માટેનો રસ્તો। તમે પટની અંદર નર્મદા નદીના પટની અંદર કોઈક વિધર્મીઓ દ્વારા આ રસ્તો બનાવી દેવામાં આવેલો છે। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે આ રસ્તો સામે પાર જે રિસોર્ટ બનાવેલું છે કે કોઈક હોટલ બનાવી રહ્યા છે તેના માલિક દ્વારા રસ્તો બનાવવામાં આવેલો છે, પણ આ રસ્તો કોના કહેવાસર બનાવવામાં આવ્યો છે? સત્તાધીશોનું ખરેખર આની પર ધ્યાન છે? સરપંચ, ગામના તલાટી, એ લોકોનું ધ્યાન છે કે નહીં? એક મોટો પ્રશ્ન ઊભો થયેલ છે। આ રસ્તો ગેરકાયદેસર ઊભો કરેલો છે, પાણીની અંદર અવરોધ ઊભો કરેલો છે। આ પાણીમાં અવરોધ કરવાના કારણે ભરૂચના દાંડિયા બજારમાં આવેલ દશાસ્વામી ઓવારો, પુરજા ઓવારો, વેજલપુર ઓવારો, આ બધા ઓવારા પર પાણીની માત્રા ઘટી ગઈ છે અને ત્યાં સુકાટ લાગી ગયો છે। આની માટે જવાબદાર એક આ રસ્તો છે, તો વહેલામાં વહેલું તકે આ સત્તાધીશોએ અને લાગતા વળગતા લોકોએ આ રસ્તો તોડાવી નાખવો જોઈએ। પાણીની વચ્ચે ખરેખર રસ્તો બનાવી ના શકાય। મોટા રબલો અને રેતીની ગુણો બિછાઈને રસ્તો બનાવવામાં આવેલો છે।